મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. 10 ડેઝ 10 બ્લોગ સિરીઝમાં વેલકમ બેક. આજે છે ડે 5. દિવસની શરૂઆત તો આપણા ફેવરિટ જગ્યાથી જ છે, ગાર્ડનથી, પણ ટાઈમિંગ અલગ છે. છેલ્લા 4 દિવસથી હું 6 વાગે શૂટ કરતી હતી. આજે વાગી ગયા છે સવારના 10, એટલે ફૂલ સનલાઇટ આવે છે, ગરમી થઈ ગઈ છે અને કદાચ આજુબાજુનો અવાજ પણ આવે તો પ્લીઝ ઇગ્નોર. ઉઠી તો એકચ્યુઅલી હું 5 વાગ્યાની ગઈ હતી, કેમ કે હસબન્ડને ઓફિસ કામથી ટ્રાવેલ કરવાનું છે, પણ કેમેરો લઈને શૂટ કરવાનો બિલકુલ જ ટાઈમ ના મળ્યો. થોડું પેકિંગ પણ બાકી હતું હસબન્ડનું, એટલે એ બધું પતાવ્યું. નોર્મલ ચા નાસ્તો પતાવ્યો, રૂટીન ડસ્ટિંગ, અને પછી હું સીધી આવી ગઈ. એકચ્યુઅલી ગાર્ડનમાં બહુ બધા ઝાડ સુકાઈ ગયા છે હવા અને ગરમીથી, તો થોડા કટ કર્યા, રિપોર્ટ કર્યામાં મને બહુ ટાઈમ લાગી ગયો. એટલે પછી હું સીધી નાવા જતી રહી, ફ્રેશન અપ થઈને. હવે મારા હાથમાં કેમેરો આવ્યો છે, એટલે હવે સીધા આજે લેટ થઈ ગયું છે, એટલે સીધા જઈએ કિચનમાં. એકચ્યુઅલી કાલે રાત્રે છે ને થોડી ગેસ્ટ હતા ને, પછી સબ્જી પણ બચી ગઈ છે અને રોટલીનો લોટ પણ બચ્યો છે અને આમરસ પણ બહુ બધો છે. તો ચલો એમાંથી થોડું એડજસ્ટ કરીને કંઈ કરી લેશું અને ચલો મળીએ સીધા કિચનમાં. હવે એકચ્યુઅલી હું કિચનમાં આવી ને તો મમ્મી ઓલરેડી કંઈ રેડી કરી રાખ્યું છે. એનું ફેવરેટ સૂપ છે, એકચ્યુઅલી ડેઇલી બેઝિસ પર બનાવે છે. અત્યારે એને બોઇલ કરી સીટી વગાડીને રેડી છે. ખાલી કુકર ખુલ્લું કરીને ઠંડુ કરવા મૂક્યું છે, કેમ કે પછી એને એ બ્લેન્ડર કે મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરે. હું તમને ખાલી બતાડું છું એમાં એ શું ઇન્ગ્રેડિયન્ટ નાખે છે. આ સૂપની અંદર છે ને મમ્મી દૂધી, ગાજર, બીટ, એક નાનો કાંદો, એક કળી લસણ અને સ્પ્રાઉટ અગર મેં જે ઓલા સલાડ માટે રાખેલા હોય ને એ બચેલા હોય ને તો એ પણ નાખી દે, અને પાલક. આ બધું જ નાખીને એને 4-5 સીટી મારી દે. નોર્મલ બીજો કંઈ જ મસાલો નહીં આમાં, અને બસ સિમ્પલ એને ગ્રાઇન્ડ કરે છે અથવા તો મિક્સચર ફેરવી દેશે, ગાળવાનું પણ નહીં. અને આને ડેલી બેઝ પર એ લે છે. બહુ જ સારું એકચ્યુઅલી, આનાથી હિમોગ્લોબિન લેવલને બધું સારું રહે છે. અને મુખવાસની અપડેટ આપું ને તો એકચ્યુઅલી જે મેં ઓલો બતાડ્યો હતો ને ગોઠલીનો, એકદમ સરસ એક જ દિવસમાં સુકાઈ ગયો હતો. પછી એને મેં ઘી નાખીને નોર્મલ રોસ્ટ કરી નાખ્યો છે. આમાં ઉપરથી સોલ્ટ કે સંચળ નથી નાખ્યું, અને આ પતલોવાળો જે છે ને ખમણેલો કર્યો હતો એની અંદર નાખ્યું છે. કેરીની અપડેટ આપું ને તમને તો કાલે જે રત્નાગીરી એલ્ફેન્સો ઓર્ડર કરી હતી ને એ પણ આવી ગઈ હતી. એકચ્યુઅલી બતાડું તમને, એકદમ જ મોટું ફળ છે એકચ્યુઅલી આ રત્નાગીરી કેરીનું. આ દેવગઢની જે આપણે ટ્રાય કરી હતી ને એ પણ બહુ જ સરસ છે, પણ એ થોડીક નાની છે, પણ સ્વાદમાં તો બહુ જ ફાઇન છે. આ 2 બોક્સ મંગાવી લીધા છે. એકદમ જ ફળ આનું છે ને આખું અલગ જ છે, સાઇઝ જ ફરક છે એકદમ. પેલી પણ સારી જ છે. આઈ હોપ આ સ્વાદમાં પણ આ બી એટલી સરસ જ હશે, મીઠી. ગુડ ઇવનિંગ. અત્યારે વાગ્યા છે સાંજના 5:15 અને આપણે આવી ગયા છે કપડાં ઇસ્ત્રી કરવા માટે. એકચ્યુઅલી લંચની અપડેટ આપું ને તો લંચમાં મેં કંઈ બનાવ્યું નહોતું ખાસ, એટલે કંઈ શૂટ પણ ના કર્યું. આજે લંચની થાળી બતાડી ના શીખી એકચ્યુઅલી. પાછું થોડું ગેસનું ને બધું પાઇપલાઇનનું કામ ચાલતું હતું અને અવાજ બી બહુ હતો, એટલે નોર્મલ આજે તો બધું કાલનું હતું, સબ્જી, આટા અને આમરસ ને બધું હતું, તો એ જ જમી લીધું. અને સાંજે આજે ડિનરમાં બી એવું છે કે હસબન્ડ નથી ને તો કંઈ નવું બનાવવાનું કંઈ જ મન નહીં થાય, કેમ કે એ ફૂડ લવર છે એકદમ જ. એટલે એના વગર અમને કંઈ બનાવવાનું બી મન નહીં થાય અને ખાવાનું બી મન નહીં થાય. તો સિમ્પલ કઢી ખીચડી જ બનાવશું આજે. અને પછી મને લાગે છે થોડું ડીમાર્ટ જવું છે, કેમ કે છે ને આમ બધી વસ્તુ હું ડીમાર્ટથી ઓનલાઈન જ કેટલા ટાઈમથી ઓનલાઈન જ શોપિંગ કરું છું. બધું હેવી તેલ, ચોખા એ બધું. પણ છે ને ડ્રાયફ્રૂટમાં થોડી મજા નથી આવતી, કેમ કે ડ્રાયફ્રૂટ ક્વોલિટી જે ત્યાં હોય છે ને એ અહીંયા વેરહાઉસમાંથી જે ઓનલાઈનમાં આવે છે ને એવી સારી નથી હોતી. તો થોડુંક બદામ ને અખરોટ ને બધું લેવાનું છે, જે સવારે અમે ખાઈએ છીએ. મમ્મી એકચ્યુઅલી રેગ્યુલર અમારા બધા માટે પલાળી દે છે, તો હમણાં થોડા દિવસથી છે નહીં, તો મને એમ થયું કે રૂબરૂ જઈ આવે અને લેતા આવીએ. અને અત્યારે એકચ્યુઅલી બહુ તાપ છે, તડકો બી બહુ જ છે, ગરમી બહુ જ છે સોલિડ. તો કુકિંગ પતાવીને પછી જઈશું 1 કલાક પછી, 6-6:30 પછી. અને ડિનર તો બનાવીને જ જઈશ, એટલે ત્યાંથી આવીએ ને તો પછી જમવાનું જ રહે ઇઝી. અને આયરન સ્ટેન્ડ છે ને એ કેટલા ટાઈમથી મારી પાસે છે હમણાં, બહુ જ સારું પડે છે એકચ્યુઅલી. ઊભા ફટાફટ ઇસ્ત્રી થઈ જાય, એની હાઇટ પણ એકદમ એડજસ્ટ કરી શકાય એવી છે. ઘણીવાર તો રાત્રે હું અંદર બેડરૂમમાં લઈ લઉં, એસી ચાલુ હોય તો ટીવી જોતાં પણ એને એકદમ નીચું કરી અને બેડ ઉપર બેઠા ઇસ્ત્રી કરી શકું. ઘણા ટાઈમથી મારા હસબન્ડ એકચ્યુઅલી કહેતા હતા
પણ હું લેતી નથી, નીચે બેસીને કરતી હતી. પણ લીધા પછી બહુ સારું લાગ્યું. લગભગ છેલ્લા 7-8 વર્ષથી છે આ, અને બહુ સરસ છે. અને આયરન પણ હમણાં જ નવી એકચ્યુઅલી લીધી છે, બીજી સ્ટીમ આયરન છે. એટલે આમાં એકચ્યુઅલી અહીંયા પાણી ભરી દેવાનું, એટલે પછી બહુ ઇઝીલી થઈ જાય છે. તો ચલો કુકિંગ પતાવી લઈએ અને પછી મળીએ. અત્યારે ટાઈમ થયો છે 8:30નો. એકચ્યુઅલી ડીમાર્ટ ન જઈ શકી. મમ્મીએ તો કીધું કે મંદિરે જાય છે પપ્પા જોડે, તો હું ને મારો દીકરો જવાના હતા એકચ્યુઅલી ડીમાર્ટ. પણ પછી કુકિંગ પતાવ્યું, દીવાબત્તી કર્યા અને જસ્ટ નીકળવા જતી હતી તો હસબન્ડનો કોલ આવી ગયો. એટલે પછી એની સાથે થોડી વાતચીત લાંબી ચાલી, તો 7:45 જેવું થઈ ગયું. અને પછી થોડું લેટ જ લાગ્યું મને, કેમ કે જઈ આવીએ તો ટાઈમ લાગે. અને પછી ડિનર ટાઈમ અમારું 8-8:30નો જ હોય છે, તો પછી અમે રહેવા દીધું. હવે હું મારું ડિનર બતાડું તમને. ડિનરમાં આપણી મસ્ત ખીચડી બની ગઈ છે અને કઢી પણ રેડી છે. એકચ્યુઅલી દીકરાને કઢી ખીચડી નથી ખાવા, એટલે એની માટે ફ્રાઈડ રાઈસની તૈયારી થઈ ગઈ છે. ચોપ્ડ ગાર્લિક છે, ઓનિયન છે, ફ્રેન્ચ બીન્સ છે અને કેરેટ છે. તો હવે ખાલી ફ્રાઈડ રાઈસ બનાવી લઈશું.